નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. કમકમાટી ભર્યા અકસ્માતના સમાચાર મળી રહ્યા છે ડભોઈ કાયાવરોહણથી. ડભોઈ કાયાવરોહણ રોડ પર બેફામ દોડતા ડમ્પરે ગાય અને 2 વાછરડાને કચડ્યા. ત્રણેયના કમકમાટી ભર્યા મોતથી ગ્રામજનોમાં ભારે આક્રોશ. ડભોઈ તાલુકાના કાયાવરોહણ માર્ગ પર આવેલા પારીખા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો. રોડની સાઈડ પર બેઠેલા અબોલ પશુઓને રેતી ભરેલા ડમ્પરે બેફામ દોડતા ડમ્પરે કચડી નાખતા એક ગાય અને 2 વાછરડાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ ગૌવંશના મોતના સમાચાર વાયુ વેગે ફેલાતા સમગ્ર પંથકના ગૌપ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની વિગત એવી છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે પારીખા ગામ બસ સ્ટેશન પાસે પશુઓ બેઠા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા ડમ્પરે તેમને અડફેટમાં લીધા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેય પશુએ સ્થળ પર જ દમ તોડી દીધા હતા, જ્યારે ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. બેફામ વાહનોનો ત્રાસ. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી દિવસ રાત ઓવર સ્પીડ અને ઓવરલોડ રેતીના ડમ્પરો બેરોકટોક દોડે છે. અગાઉ પણ આવા વાહનોને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે અને મૂંગા અબોલ પશુઓ ભોગ બન્યા છે. આને લઈને તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું પોલીસ કે આરટીઓ તંત્ર આ બેફામ ડમ્પર ચાલકો સામે કોઈ કડક એક્શન પ્લાન બનાવશે કે પછી આવા અબોલ પશુઓ કાળનો કોળિયો બનતા રહેશે. સ્થાનિક ગ્રામજનો અને ગૌભક્તોએ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે તાત્કાલિક ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તેમજ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકી બેફામ દોડતા વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા ઉગ્ર માંગ કરી છે.